સીવીએમ યુનિવર્સિટી ઘટક કોલેજ સેમકોમ કોલેજ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ। રક્તની ભેટ એ કોઈના જીવનની ભેટ છે। આ નિવેદનને સાર્થક પુરવાર કરવા સીવીએમ યુનિવર્સિટી ઘટક કોલેજ સેમકોમ એનએસએસ યુનિટ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કારગિલ વિજય દિવસ નિમિત્તે તારીખ 27મી જુલાઈ 2026ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। એનએસએસના સ્વયંસેવકોએ સમાજના લોકોને, મિત્રો, પરિવારજનો અને સંબંધીઓને આ ઉમદા હેતુનો ભાગ બનવા માટે સતત પ્રેરિત કર્યા હતા અને આ રક્ત એકમો ઘણા લોકોના જીવન બચાવવામાં અને થેલેસેમિયા જેવા રક્ત સંબંધિત વિવિધ સમસ્યાઓ હલ કરવામાં મદદ કરશે। જે સેમકોમ કોલેજ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે કરવામાં આવેલા ઉમદા કાર્યને કારણે શક્ય બન્યું છે, જે વિદ્યાર્થીને સમાજમાં એક સારા વ્યક્તિ બનવામાં મદદ કરે છે અને સાથે સાથે સમાજના લોકોમાં જાગૃતિ ફેલાવે છે। રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ ઉપરાંત રોટરેક્ટ ક્લબના યુવા સભ્યોએ ઉપસ્થિત રહીને સ્વયંસેવકો તથા સ્ટાફ મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો અને કોલેજના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલી મિત્રો અને અધ્યાપકોએ સાથે મળીને રક્તદાન કર્યું। સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપલ ડોક્ટર પ્રીતિ લુહાણાના સમક્ષ માર્ગદર્શન હેઠળ શ્રીમતી પલક પટેલ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર દીપલ પટેલ અને કુમારી સ્તુતિ પ્રજાપતિ ઉપરાંત એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું, તેને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ચરુતર વિદ્યા મંડળ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, માનદ મંત્રી, માનદ સહતંત્રીઓ અને સર્વ હોદ્દેદારોએ કાર્યક્રમને બિરદાવીને શુભેચ્છા પાઠવી હતી। રોજ અમે કારગિલ વિજય દિવસના સંદર્ભમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે, જેમાં રેડક્રોસ આણંદ સોસાયટી તરફથી અહીં આગળ અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છે અને છોકરાઓનો ઉત્સાહ એટલો બધો છે કે દર વર્ષની જેમ અમને લાગે છે કે આ વર્ષે પણ કંઈક નવો જ રેકોર્ડ અમે કરીશું અને દર વર્ષે સેમકોમ અલગ અલગ નવી પ્રવૃત્તિઓ તો કરે જ છે, તો એમાં કંઈક સૈનિકોએ જે બલિદાન આપ્યું છે એમાં કંઈક અવનવું કરવા માટે અમે લોકો તત્પર છીએ અને સાથે પ્રીતિ મેડમનો સાથ છે અને સાથે પલક મેડમ પણ સ્ટુડન્ટ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ પણ અમારી સાથે છે। તો સેમકોમ કોલેજના દરેક વિદ્યાર્થીઓ તરફથી આ ઝુંબેશમાં બધા વધુમાં વધુ જોડાય અને વધારે બ્લડ યુનિટ કલેક્ટ કરી શકે એના માટે સર્વેને આમંત્રિત કરું છું।